ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે મતદાન પ્રક્રિયાની શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત શરૂઆત થઈ છે. સવારના વહેલા સમયથી જિલ્લાભરના વિવિધ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે ભરૂચ જિલ્લામાં ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે ભરૂચ જિલ્લાના પ્રથમ નાગરિક અને પ્રેરણા સ્ત્રોત એવા ભરૂચના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગભાઈ મકવાણા લોકશાહીના પર્વમાં સહભાગી થવા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે વહેલી સવારે BH મોદી હાઈસ્કૂલ રૂમ નંબર 1 મતદાન મથક પર પહોંચી સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઊભા રહીને મતદાન કરી લોકશાહીની ફરજ અદા કરી હતી. અમિત શાહનું નિશાન ગર્વભેર દબાવી લોકશાહીના પર્વને વધાવ્યું હતું અને જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરવા અને પોતે મતદાન કરી આપણા પાડોશી મિત્રો અને સામાન્ય નાગરિકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવવા અનુરોધ કર્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. આજે મતદાનનો દિવસ છે. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ભરૂચ જિલ્લાના સૌ નાગરિકોને વિનંતી છે, આપ પણ બહોળા પ્રમાણમાં બહાર નીકળી આપના મતાધિકારનો ઉપયોગ કરો. નિર્ભીક અને નિષ્પક્ષ રીતે મતદાન કરો. આપ પોતે તો મતદાન કરો જ, પરંતુ સાથે સાથે આપના પડોશી, આપના મિત્રો, આપના પરિવારજનો એમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરો. ખૂબ મોટા પ્રમાણમાં મતદાન કરી આપણે લોકશાહીને વધુ સુદૃઢ બનાવીએ એવી અપીલ છે. ધન્યવાદ.